अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે આ છ તત્વ એનું એક નામ કુદરત. હવે કુદરત તો તત્વ થઈ ગયા, તત્વ કામ કેવી રીતે કરે? તત્વ કામ કેવી રીતે કરે? એના માટે કુદરતનો કાનૂન. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. રોજ દિવસ થાય, બપોર થાય, સાંજ થાય, રાત થાય, કોનો કાનૂન? કાનૂન કોનો? ઠંડી ગરમી વરસાદ, કોનો કાનૂન? ભરતી ઓટ, એકમથી પૂનમ અને એકમથી અમાસ, કોનો કાનૂન? બોલો, ખ્યાલ આવ્યો ને? એટલે કુદરતના કાનૂન પ્રમાણે પેલા છ તત્વો અવસ્થામાં સહાયક થાય છે. તત્વોનો નાશ થતો નથી, અવસ્થામાં બિગિનિંગ અને એન્ડ હોય છે. શરીરની પણ બિગિનિંગ અને એન્ડ છે, તત્વની બિગિનિંગ એન્ડ નથી. તત્વ સહાયક થાય છે. શું થાય છે? સહાયક. સમજાય છે? એટલે આ છ તત્વો કુદરતના કાનૂનથી ચાલે છે. કોના કાનૂનથી? કુદરત. સમજાય છે? કોઈ વ્યક્તિના કાનૂનથી નહીં. હવે કુદરતના કાનૂન, છ તત્વો કુદરતના કાનૂનથી જે અવસ્થા ઊભી કરે છે, જે આપણે આ જોઈએ છીએ, એને કુદરતી રચના કહેવાય. કોની રચના? કુદરતી રચના. પહેલું કુદરત, છ તત્વ. બીજું કુદરતનો કાનૂન, જે જીવ માત્રને લાગુ પડે, જીવ નહીં આખી સૃષ્ટિને લાગુ પડે, અને એનાથી બનેલી અવસ્થા, એનું નામ કુદરતી રચના. કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી ત્રણ વસ્તુ ખ્યાલ આવી ગયો? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. આમાં કોઈ વ્યક્તિનું નામ આવ્યું? કોઈ ધર્મ નામ આવ્યું? કોઈ ક્રિયાકર્મની વાત કરી? કોઈ મંદિર મંત્રની વાત આવી નથી. આ ત્રણ વસ્તુ જો સમજાય તો બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા થાય. આમાં બધા રહસ્યો સમાઈ ગયા. બ્રહ્માંડના બધા રહસ્યો એની અંદર જ છે. હવે તમે કેટલા અનુભવી શકો છો એ વ્યક્તિગત વિષય છે. આનાથી બહાર કશું નથી. પછીનો વિષય આવે છે અનુભવનો. પહેલું આવે છે જ્ઞાન, બીજું આવે છે રિસર્ચ, અને ત્રીજું આવે છે રિયલાઇઝેશન, અનુભૂતિ. જ્ઞાન, જ્ઞાનનું રિસર્ચ અને જ્ઞાનની અનુભૂતિ. ધર્મની અંદર ધર્મ એટલે કે માન્યતા, માન્યતાને ક્રિયામાં ફેરવો ને ક્રિયાથી પાપ પુણ્ય બનાવો. સમજાય છે? ધર્મ શેના ઉપર આધારિત છે? માન્યતા ઉપર. એ માન્યતાનો સબ્જેક્ટ શું આવે? રૂપકમાં ક્રિયા, ને ક્રિયાનું ફળ શું આવે? પાપ અથવા પુણ્ય. ખ્યાલ આવી ગયો? એટલે આ બધું રિલેટિવ સત્ય થઈ ગયું. આમાં કે સનાતન સત્ય નથી. ખ્યાલ આવે? સમજાય છે ને? એક કે છે હું રામને માનું છું, રામને અનુસરું છું, તોય પાપ ફોલો કરે ને પાપ પુણ્ય થાય. કૃષ્ણને માને તોય પાપ પુણ્ય થાય, મહાવીરને માને તોય પાપ પુણ્ય થાય, શિવને માને તોય પાપ પુણ્ય થાય, સ્વામિનારાયણને માને તોય. કારણ કે રિલેટિવ સત્ય, વ્યૂ પોઈન્ટ છે. સનાતન સત્ય નથી. અને માનો તો છે, ના માનો તો. પણ કુદરતનો કાનૂન ના માનો તો એ કમ્પલસરી છે. બોલતા નથી. આત્માને ના માનો તોય છે, બોલતા નથી. સનાતન સત્યમાં તમારી માન્યતા સાથે કોઈ લેવા દેવા નથી. માનો કે સમજાય છે? ના માનો તો પણ છે,
અને કઈ રીતે કામ કરે છે એ હવે સમજાવું છું કે નથી માનતા તો એનું ફળ શું મળે છે એ કહું છું. આ જે વાત કરી કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ ત્રણ વાતને પ્રેક્ટિકલ લાઈફમાં લઈએ. પહેલા મેં તેને ફંડામેન્ટલ કીધું, યુનિવર્સ શું છે એનું મેં જ્ઞાન આપ્યું, અને એ યુનિવર્સની અંદર કિંમત માત્ર આત્માની છે. 6 તત્વોમાં કિંમત કોની છે? આત્મા સિવાય કોઈ જગ્યાએ જ્ઞાન, અનુભૂતિ શબ્દ લાગુ પડતો નથી. 5 તત્વોમાં નથી લાગુ પડતો. જ્ઞાન અને અનુભૂતિ શબ્દ શેમાં લાગુ પડે છે? માત્ર આત્મા. બાકીના 5 તત્વો એ જડ તત્વ છે. હવે જળ તત્વની અંદર હવે આપણે એને શરીરમાં જોઈએ. આપણે કીધું કે આ શરીર પણ 6 તત્વોનું બનેલું છે. તો કઈ રીતે? પિંડે શું અને બ્રહ્માંડે શું? પણ કઈ રીતે? પ્રૂફ થવું જોઈએ ને, સાબિત થવું જોઈએ ને. બોલવાથી સાબિત ના થાય, સિદ્ધાંતથી સાબિત થાય. તો કે છે કે આ શરીરની અંદર પહેલું તત્વ આત્મા છે, હા કે ના? આ શરીરમાં જળ તત્વ છે, હા કે ના? આ શરીરમાં ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક તત્વ છે, સમય તત્વ છે, છે અવસ્થાનું લાઈફ અને શરીરનું લાઈફ એ સમય તત્વ છે ને. બાળપણ, યુવાની, ઘડપણ એ પણ અવસ્થા. નાના નાના સંજોગો પણ અવસ્થા નહીં. 5 મિનિટની ના હોય ને 5 કલાકના હોય ને 5 વર્ષના હોય, પછી સમય તત્વ કરો ને. અને છેલ્લું તત્વ સ્પેસ. આ શરીરમાં સ્પેસ છે. સ્પેસ ના હોય તો હવા લેવાય નથી, પાણી પીવાય, ખવાય, લોહી ફરે. તો સ્પેસ તત્વ છે કે નહીં? તો 6 માંથી કયું તત્વ નથી? પિંડે શું અને બ્રહ્માંડે શું? થઈ ગયું? સાબિત થયું કે નહીં? થયું કે નહીં? પિંડે શું અને બ્રહ્માંડે શું? પિંડે. એટલે 6 તત્વથી દુનિયા બની છે ને 6 તત્વથી. અને કોઈ પણ અવસ્થા 6 તત્વો વગર ના હોય. ચેતન હોય, જળ હોય, ગતિ સહાયક હોય, સ્થિતિ સહાયક હોય, ટાઈમ હોય અને સ્પેસ હોય. આપણે બહાર જોઈએ તો પણ સ્પેસ છે, ટાઈમ છે, ગતિ સહાયક છે, સ્થિતિ સહાયક છે, આત્મા છે અને જળ તત્વ પણ છે. બધું છે, બહાર છે. ટૂંકમાં હોલ યુનિવર્સ 6 તત્વથી જ બનેલું છે, એનાથી કશું બહાર. પણ આ 6 તત્વોની બધી અવસ્થા છે. આ દેખાય છે બધું શું છે? અવસ્થા. અને અવસ્થા માત્ર કુદરતી રચના છે. કોની રચના છે? કારણ કે કાનૂન કોનો? તત્વ કોના? તો પછી અવસ્થા કોની? ખ્યાલ આવ્યો? કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી. આ બધી અવસ્થાઓનું શું કહેવાય? કુદરતી. અત્યારે આપણે બધા બેઠા છે એને શું કહેવાય? કુદરતી. આ બધું દેખાય છે એને શું કહેવાય? સમજાય છે? સમજાયું કે નહીં? હવે માણસને એવું લાગે છે કે આ દુનિયા હું બનાવું છું. ના સમજાય. માણસને એવું લાગે છે આ બધું કોણ બનાવે છે? હું બનાવું છું. લાગે કે નહીં? આ બંગલા, મોટર, ગાડી, પ્લેન, આ તે બધું હું બનાવું છું કે છે. કુદરત કે છે હું તને બનાવું છું ને તું મને બનાવે છે. ના સમજાય. સમજાય છે? આપણે કહીએ કુદરત તમે અમને કઈ રીતે બનાવો છો? તારે પ્રશ્ન શેનો આવે છે? શરીરનો. યસ કે નો? અત્યારે આત્માની વાત નથી કરતા આપણે. કોની વાત કરીએ છીએ? ચેતન તત્વ જુદું છે અને આ તત્વ જુદું છે. આ શરીરનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. ફેરથી કહું છું, આ શરીરનો ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર કોણ છે? એ હવે સમજાવું છું. આપણા બધાનું જે શરીર છે એની ઇન્ટરનલ ડિઝાઇન જે ડોક્ટરો રિપેર કરે છે, ઇન્ટરનલ સિસ્ટમ, એ દુનિયાના બધા મનુષ્યોની સરખી છે કે જુદી જુદી?
બોલો, સમજીને બોલજો, બધા ડોકો ના ધોળાવશો, વિચારીને બોલજો, કોઈને જુદું લાગતું જુદું કહેજો. અહીંયા આપણે હાજીયા કરવા, આપણે સાચી સનાતન વસ્તુને સમજવા બેઠા છે. એટલે ભ્રાંતિથી એક કે એટલે મારે આ કેવું જરૂરી, તમારી પાસે તમારી સમજણ હોય તો કહેવાય, એને તો ઓપન ડિસ્કશન કહેવાય. નહીં તો ચોપડીમાં વાંચીને બોલી જવું, તમે સાંભળો, એમ તો કથાઓ ચાલે જ છે ને. ખ્યાલ આવે કે નહીં? કથાકારને ખબર મારે બોલી જવાનું છે, પેલા લોકોને ખબર છે કે અમારે સાંભળી જવાનું છે. બેમાંથી કોઈએ કશું કરવાનું બોલતા નથી. જો હશે છે એટલે નથી. એટલે અહીંયા એની દરેક વસ્તુનો જવાબ તમે વિચારીને તમારો વ્યૂ પોઈન્ટ કહી શકશો. અહીંયા આ ઓપન ડિસ્કશન છે. શું છે? તમને જે ના સમજાય એ પૂછી લેવાનું કે આ વસ્તુ મને સમજાતી નથી, પૂછવાનું શું વાંધો છે, તો ખુલાસો થાય ને, ખ્યાલ આવે ને. ગાડરિયા પ્રવાહમાં તો આટલી જિંદગીઓ કાઢી. ગાડરિયો પ્રવાહ ખબર છે ને? એટલે હવે આ શરીર, તો કે આ શરીરની જે ઇન્ટરનલ ડિઝાઇન છે, ડિઝાઇન એ આખા બધા વર્લ્ડના બધા મનુષ્યોની કેવી છે? સરખી. સરખી ક્યારે હોય? મેન મેડ છે કે નેચર મેડ? એટલે પહેલી આ ડિઝાઇન કોણે બનાવી શરીરની? નેચર બનાવી. હવે શરીરની વાત કરીએ. પહેલી ડિઝાઇન સ્ટ્રક્ચર. હવે આ ફિઝિકલ બોડીની વાત કરું છું. આ ફિઝિકલ બોડી પંચ મહાભૂતોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. યસ કે નો? યસ. એ કોના છે? ડિઝાઇન કુદરતની. શરીર પણ. હવે આ શરીર તો બની ગયું, ડિઝાઇન બની ગઈ, શરીર બની ગયું. હવે એને 75 થી 100 વર્ષ જીવતું રાખવાનું. એટલે આ શરીરને મિનિમમ શું જોઈએ? હવા, પાણી, ખોરાક. યસ કે નો? યસ. એ કોણ આપે? બોલતા નથી. હવાનું મેન્યુફેક્ચરિંગ થાય, પાણીનું થાય, વનસ્પતિનું થાય. એ કોણ આપે? એટલે પહેલો જવાબ ડિઝાઇન કુદરતની, બીજો જવાબ ફિઝિકલ પંચ મહાભૂતોનું શરીર કુદરતનું, ત્રીજું જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કુદરત. આ ત્રણ વસ્તુ ખબર પડી ગઈ. પછી આગળ જઈએ ધીમે ધીમે. ચોથી વસ્તુ, જન્મથી મોત સુધીના બધા સંજોગો. આપણે જન્મીએ અને માતા પિતા કોણ નક્કી કરશે? બોલો ને. તમે એવું લાગે કે હું પ્રશ્ન આપું છું ખબર જ નથી. હું પ્રશ્ન એવા પૂછું છું જે તમારી લાઈફ સાથે 100% સંકળાયેલા છે. એવા જ મારા પ્રશ્ન છે. મારા પ્રશ્ન ચોપડીના નહીં હોય, બોલતા નથી. એટલે તમારે માથું નહીં ખંજવાળવું પડે કે હવે શું જવાબ આપીએ. જે પ્રશ્ન પૂછીશ એ તમારી જીવનની સાથે પ્રેક્ટિકલ સંકળાયેલો હશે. એક પણ પ્રશ્ન એવું નહીં પૂછું કે જે ચોપડીનો હશે. સમજી ગયા? એટલે મને જવાબ આપશો ને તો મને ખ્યાલ આવશે કે તમે શું સમજો છો. કારણ મારું આટલું એ છે. અને આ ઓપન ડિસ્કશન છે. જેને જે જવાબ આપવો એ આપી શકશે. એટલે કે મા બાપ આપણા જન્મતાની સાથે કોણ નક્કી કરે છે? કુદરત. બોલો. જન્મતાની સાથે ભાઈ બહેન કોણ નક્કી કરે? કુદરત. જન્મતાની સાથે રહેવાનું ઘર કોણ નક્કી કરે? કુદરત. જન્મતાની સાથે ધર્મ મળે છે કોણ નક્કી કરે? કુદરત. બોલો. જન્મતાની સાથે બધું કોણ આપે છે? કુદરત. કુદરત આપે છે. અચ્છા, જન્મ થયા પછી જીવનના સારા ખરાબ સંજોગો, જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ, એ બધા સંજોગ કોણ આપે છે? કે આપણે નક્કી કરીએ છીએ. આજે મારો પગ ભાગી નાખો, આપણે નક્કી કરીએ, પછી ભાગે. બોલતા નથી. આજે મને એક્સિડન્ટ થાય, પછી થાય ને? બોલો ને. આપણે નક્કી કરીએ છીએ. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? બોલો. હવે જન્મથી મોત સુધી આ શરીરનો ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર કોણ છે? આપણે ખોરાક ખાઈએ છીએ, એને પચાવે છે કોણ? લોહી કોણ બનાવે છે? આખા શરીરમાં પહોંચાડે છે કોણ? કે આપણે માણસ રાખ્યો છે? રાતે ઊંઘી જઈએ તોય ચાલ્યા જ કરે. લોહી બનાવવું, કચરો બનાવવો, પરસેવો નીકળવો, બધા અંગને તાકાત મળી, એ કોણ કામ કરે છે? તો આ શરીરનું ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? એને બનાવનારો, ચલાવનારો અને અંત લાવનારો કોણ છે? હવે વિચાર કરો કે આ શરીર કુદરત બનાવે છે, કુદરત ચલાવે છે અને કુદરત અંત લાવે છે.
એમાં આપણી સ્વતંત્રતા ક્યાં છે એ કહો. બોલતા નથી સાહેબ, બોલો. છતાંય કહીએ છીએ કે આને મારા માટે ખરાબ કર્યું, આ માણસે મારા માટે ખરાબ બોલ્યો. બોલતા નથી. બોલો હવે આવું આપણે જ્ઞાન હોય તો દશા પ્રાપ્ત થાય કે બેહે? તો આ બેઠેલી જ છે. જ્ઞાન જ ઊંધું છે. હું જે વાત કરું છું ને એ તમને બધાને ગંભીરતા લાવવા માટે કહું છું. મારી સ્ટાઇલ એવી છે કે હું હસતા હસતા સમજાવું છું, પણ હું જે વાત કરું છું એ રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષોએ અનુભવેલી વાત કરું છું, ચોપડીની. એમને જેવા જગતના સનાતન સત્યનો અનુભવ કરી અને જગતને આ સનાતન સત્ય કીધું એ રીતે હું અનુભવ કરીને તમને આ કહું છું. પણ એ સનાતન સત્ય મારું અનુભવ મારો છે અને તમારે પણ આ સમજીને સનાતન સત્યનો અનુભવ કરવાનો છે, મારો કરવાનો. બોલતા નથી. મને કોઈએ ગુરુ માનવાના, હું ગુરુ છું પણ ને શિષ્ય બનાવતો પણ. બોલતા નથી. ઘરમાં 4 જણને તો સંભાળાતા નથી, પછી આ 4 લાખને સંભાળવાનું થાય તો શું થાય? દશા પ્રાપ્ત થાય કે બેહે? આપણે તો મુક્તતાની અનુભૂતિ કરવી છે અને બીજા લોકો મુક્તતાની અનુભૂતિ કરે એટલા માટે માર્ગદર્શન આપવું છે. માલિક થઈને શું કરવાનું? કોણ માલિક છે આ દુનિયાનો? છે કોઈ? થઈ બેઠા છીએ આપણે. છે કોઈ માલિક? કોઈ? જ્યાં શરીર આપણું નથી, બીજું શું આપણું હોઈ શકે? બોલો ને. સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનમાંથી શું આપણું હોઈ શકે? પણ તો માની બેઠા છે. આ માનેલાની દશા બેઠી છે એની નહીં. સમજાય છે? સમજાય છે ને? માની બેઠા છે એ અજ્ઞાન છે, કારણ કે સનાતન સત્ય નથી જાણતા. અને આ જ્ઞાનને કારણે આપણા જન્મ મરણ થાય છે, કારણ કે આ જ અજ્ઞાનથી રાગ દ્વેષ થાય છે, કર્મ બંધાય છે અને જન્મ મરણ થાય છે. બીજું કોઈ કારણ તમે રામકૃષ્ણ મહાવીરને માનો છો કે નથી માનતા, એને અજ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. એ ધાર્મિક સત્ય છે. પણ તમે સનાતન સત્ય નથી માનતા. જે દુનિયા કુદરતે બનાવી છે, કુદરત ચલાવે છે, અને જે મન વચન કાય કુદરતે બનાવ્યા છે, કુદરત ચલાવે છે, કુદરત અંત લાવે છે, બધા મન વચન કાયનો એને તમે નથી જાણતા. એ અજ્ઞાનથી કર્મ બંધાય છે. બોલતા નથી. કે રામકૃષ્ણ મહાવીર નથી માનતા એનાથી કર્મ, ધર્મની ક્રિયા નથી કરતા એનાથી કર્મ. પણ તમે સનાતન સત્ય નથી જાણતા. એ કુદરતનો કાનૂન તમે બ્રેક કરો છો. એનું કુદરત તમને શું આપે છે? જેને કર્મનું ફળ કહીએ છે. કર્મ કેમ બંધાય છે? તો કે સનાતન સત્ય નથી જાણતું, માટે રાગ દ્વેષ થાય છે. એનું ફળ પાછું કોણ આપે છે? કુદરત આપે છે. એને ભોગવવા માટે શરીર પણ કોણ આપે છે? સંજોગો પણ કોણ આપે છે? બોલો. બધું કુદરત આપે છે. યસ કે નો? આપણે તો આત્મા છીએ, શરીર નથી. શરીર તો કુદરતે આપેલું મશીન છે, પ્લેયર છે. શું છે? અને પ્લેયર પાસે કોઈ સ્વતંત્રતા ના હોય. પ્લેયર પ્રોગ્રામ થી ચાલે. કયો પ્રોગ્રામ? કર્મનો. જે ગયા અવતારમાં કર્યા હતા એ કર્મના પ્રોગ્રામ પ્રમાણે આ પ્લેયર ચાલે છે. અને સંજોગ કોણ આપે છે? કુદરત. હવે આ પ્લેયર નો શું વાંકે એમ કો? બોલો. હવે બોલતા નથી. આખી દુનિયા પ્લેયર નો જ વાંક કાઢે છે. બોલતા નથી. યસ કે નો? પ્લેયર પાસે સ્વતંત્રતા હોય? ના હોય. આ ટીવી પણ પ્લેયર છે ને, ફ્રીડમ હોય. આ મોબાઈલ એ પ્લેયર છે ને, એમાં ફ્રીડમ હોય. આ કાર એ પ્લેયર છે, ફ્રીડમ હોય. આ ટેપ રેકોર્ડ પ્લેયર છે, ફ્રીડમ હોય. તો ફ્રીડમ ના આવતી જવાબદારી હોય કે ખરાબ બોલે છે, સારું બોલે છે, એમાં પ્લેયર નો હોય? બોલતા નથી. આ ટીવી માં સારું ખરાબ પ્રોગ્રામ ટીવી નો હોય? બોલતા નથી. એમાં પ્રકૃતિ સારું ખરાબ પ્રકૃતિ નો હોય કે કર્મ નો હોય? તો લોકો આને જીવી નાખે છે. બોલતા નથી.
ના સમજાય? અલા ભાઈ, આ તો મશીન કુદરતે આપ્યું છે, અને જીવતું એ કુદરત રાખે છે, ચલાવે છે એ કુદરત. એનો વાંક કેવી રીતે હોય? બોલતા નથી. બોલો. હવે આ ન સમજે તો દશા પ્રાપ્ત થાય કે બે ત્યાં બેઠેલી જ છે. હા, એટલે ધીમે ધીમે શરૂ થાય ને. પહેલા ખબર પડે કે રોગ કોને કહેવાય, પછી દવા આપું ને. હજુ તો રોગ જ સમજતા નથી. હું કરું એ શકટનો ભાર જેમ શ્વાન. કરે છે કોણ એ સમજે તો ઉકલે. સમજાય છે? કરે છે કોણ એ સમજતા નથી. સમજાય છે? સમજવાનું છે કોણ કરે છે. હું કરું છું, કોઈ કરે છે, કોણ કરે છે. સમજાય છે? આત્મા તો કરતો નથી, અને શરીર હું છું નહીં. શરીર તો કુદરતે આપ્યું છે, અને શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. એની પાસે તો કોઈ સ્વતંત્રતા છે જ નહીં. સાધન પાસે સ્વતંત્રતા હોય? આ પંખો સાધન છે, એની પાસે સ્વતંત્રતા હોય? આ એસી સાધન છે, એની પાસે ફ્રીડમ હોય? ઓપરેટ તો આપણે જ કરવું પડે ને, કે નિમિત્તે થાય. એમાં મશીન પર પ્રોગ્રામથી ચાલે છે, અને પ્રોગ્રામને પ્લે કરવાના સંજોગ કોણ આપે છે? કુદરત આપે છે. એ પ્રમાણે આ મશીન કામ કરે છે. મશીનને જીવતું રાખવું, મશીનને તંદુરસ્ત રાખવું, મશીનને માદું પાડવું અને મશીનને બંધ કરવું, એ બધું કામ કોનું છે? કુદરતનું છે. ખ્યાલ આવ્યો? આપણી મરજીથી આ મશીન ચાલે નહીં. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી. મન વચન કાયાની અવસ્થા માત્ર અને હું કુદરતી રચનાથી મુક્ત એવો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા. આ તો સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પત્તિ, નજીક આવવાથી એનો ગુણ એ મારો ગુણ થઈ ગયો. એ ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ. શું થઈ ગઈ? અને આ ભ્રાંતિથી, આ ભ્રાંતિ રૂપી અજ્ઞાનથી આપણે કર્મ બાંધીએ છીએ અને જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. આપણને ખબર પડતી જ નથી. Thank you.